તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હું જોબ પરથી છૂટી ગયો છું. તો ગાઈઝ, આજે હું જવાનો છું મારા ગામડે, હું અને મારો ભાઈ. તો જોતા રહો આ વિડીયોમાં. તો ગાઈઝ, હું જોબ પરથી ઘરે આવી ગયો છું. તો ગાઈઝ, હવે ફ્રેશ થઈશ. તો ગાઈઝ, હું ગામડે જવા નીકળી ગયો છું. જો ઘરેથી ગામડે જઉં છું. જાનવી, બાય. બાય. આયુષ, બાય. તો ગાઈઝ, આ છે બોરસદ ચોકડીથી આગળ જે આણંદ વિદ્યાનગર રોડ છે. અમે લોકો જ્યારે વર્ષો પહેલા 20 વર્ષ પહેલાની વાત, ત્યાં રોડ પર કશું જ નહોતું. જુઓ, અત્યારે સરસ આપને પીવીઆર જોવા મળશે, બ્રાન્ડેડ મોલ જોવા મળશે, અનેક દુકાનો છે બ્રાન્ડેડ જોવા મળશે આ રોડ પર. જુઓ કઈ આણંદની પ્રખ્યાત મસ્તાના દાબેલી છે. જો એક દાબેલીના 25 રૂપિયા મળે છે. વર્ષોથી અહીંયા પ્રખ્યાત છે. જો આ દાબેલી સરસ. અમે ખાવા ઉભા છે, હું ને મારો ભાઈ. જો દાબેલી જોઈ રહ્યા છે, એક દાબેલીના 50 રૂપિયા છે. જો તો ગાઈઝ, અમે ઉઠેલી ઘરે આવી ગયા છે, કાકાના ઘરે. જો કોમલ છે, જો દેખાય. હાય. જો અટેન્ડિયા, હાય. છે રિપલ બેઠી છે. જો અમારા કાકી જમવાનું બનાવી રહ્યા છે. જો જમવાની તૈયારી થઈ ગઈ છે. Guys, જો અત્યારે આ લોકો જે ક્રિકેટ રમી રહ્યા છે એ જગ્યાએ અમે એક સમયે ક્રિકેટ રમતા હતા. જો આ જે જગ્યાએ ક્રિકેટ રમે છે એ જગ્યાએ અમે ક્રિકેટ રમતા હતા એક સમય હતો. જો જો આ અમારું ઘર છે જૂનું, આ કાકાનું, અમારા જીજાજી અવરીશ કુમાર. અને આ વાડો છે. આ વાડાની અંદર કયા કયા શાકભાજી થાય છે તમને બતાવું છું. જો આ દૂધી કરી છે. જો ગાઈઝ, આ દૂધી આટલી થઈ છે. સરસ. આ ઘર છે અમારા જૂના. આ મારા કાકાનું ઘર. આ રિપેર કરવાનું છે, એટલા માટે આવ્યા છે, પ્લાનિંગ માટે. ગાઈઝ, અમે બાંધણી ચોકડી આવ્યા છે. લક્કી સિમેન્ટ આર્ટિકલ છે ત્યાં આગળ. જે અમારા મકાન માટે આ ચોકઠા હોય છે, જે બહારનું બેસાડવા માટે, એ લેવા માટે આવ્યા છે. જો મારા ભાઈ ને બધા જ. જો આ બારી લેવાની છે, આ જે જોઈ રહ્યા છો એ. ગાઈઝ, જો અત્યારે અમારા આ ઘરમાં વાડા ઉપર અત્યારે મસ્ત જો આ દૂધી ઘરની દૂધી છે. જો અને આ ખાતર વગરની દૂધી મારા કાકા તોડી લાયા છે. જો અને આ સરસ અમારું વાડો છે ને મસ્ત વાતાવરણની અંદર અમે બેઠા છે. જો જો આ અમારા વાડાની અંદર આ રીતે વાંદરા પણ આવે છે. જો આપ જોઈ રહ્યા છો. જો અમારો વાડો છે અને સરસ જો વાંદરા આપ જોઈ રહ્યા છો. મસ્ત જો અમારા ગામની અંદર અમારો વાડો છે, આપ જોઈ રહ્યા છો. સરસ વાંદરા જુઓ અત્યારે રમી રહ્યા છે અહીંયા. અમારા ઘર છે. જો અમે આવ્યા છે અને જો અમારા નજીક આ વાંદરા રમી રહ્યા છે. જુઓ મસ્ત. મારી મમ્મી ઘરે આવી છે, હું ગામડે ગયો હતો. હાય જાનવી. હાય. જાનવી પપ્પાયું ખાય છે. જો મારું માથું દુખે છે ને આયુષ માથું દબાઈ રહ્યો છે. જુઓ તો ગાઈસ, જોબ જઈ રહ્યો છું. ગામડેથી આવીને થોડી તબિયત ડાઉન થઈ હતી, માથું દુખે છે, છતાં પણ અત્યારે જોબ જઈ રહ્યો છું.
તો ગાઈઝ હું જોબ પર પહોંચી ગયો છું અને ધીનો ધીનો વરસાદ પડી રહ્યો છે. તો આઈ હોપ આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય.